હેલો નમસ્તે કેમ છો ગુજરાત નમસ્તે ગુજરાત જય શ્રી કૃષ્ણ ગુજરાત હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ તમારો ઓસેમ સબ્જેક્ટનો ટીચર તમારો દોસ્ત પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું સ્વાગત કરું છું કોમર્સ વાલા આપણે સેક્શન એ અને સેક્શન બી જોયા જેવું મને ખબર છે ભાઈ હા 11મું ધોરણ છે ચાલે એવું કરીને સેક્શન એ બી ના વિડીયોઝ વધારે જોયા નથી પણ બેટા વિડીયો જ છે ને જોવામાં શું જાય છે એકવાર શાંતિથી જુઓ તમારું રિવિઝન થઈ જશે અને 12મા ધોરણમાં જ્યારે આપણે એક સરસ બોર્ડની પ્રિપરેશન કરીશું ત્યારે કોઈ વસ્તુની નવાઈ નહીં લાગે નવું નહીં લાગે આપણને તો સેક્શન એ અને સેક્શન બી ના વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે એમાં જે ઇન્સ્ટ્રક્શન કીધેલી છે એ ખાસ કરીને જુઓ અને બીજી એક વસ્તુ એ કહેવા માંગુ છું બેટા તમને કે એના અંદર જે એમસીક્યુ ને એક વાક્ય છે ને બેટા હું ફક્ત એમસીક્યુ વાંચ્યા છે અને જવાબ કીધો છે ક્વેશ્ચન વાંચ્યા છે જવાબ કીધું છે એવું નથી અગર તમને 11મા ધોરણમાં કોઈ ચેપ્ટર કદાચ થોડું સમજ નહીં પડ્યું હોય કે બિલકુલ સમજ નહીં પડી હોય તો ઇટ ઇઝ અ વેરી 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 યુઝફુલ ફોર યુ તો બેટા મેં તમને એકવાર રિક્વેસ્ટ કરું છું કે જઈને સેક્શન એ સેક્શન બી ના વિડીયો જુઓ કે જેના અંદર જસ્ટિફિકેશન આપેલું છે જેથી તમને ખ્યાલ આવશે ગોખણ પટ્ટીથી આપણે દૂર રહીએ છીએ એટલે આ એમસીક્યુ રિલેટેડ બી કોઈ બીજો એમસીક્યુ હશે તો મેં આન્સર આપશો અગર મેં અહીંયા એમસીક્યુ વાંચું છું નીચે જવાબ વાંચું તો એક્ઝેક્ટ એ એમસીક્યુ હશે તો જ તમને જવાબ આવડશે પણ એ એમસીક્યુ અગર ટ્વિસ્ટ કરીને પૂછે છે તો એમસીક્યુ સમજેલો હશે તો એનો જવાબ આવડશે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગથી કામ કરીએ છીએ તો ટ્વિસ્ટ કરવું હોય કે ટર્ન કરવું હોય આપણને જવાબ આવડશે તો મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન મોસ્ટ 1 મિનિટ યસ મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ જ્યારે ડિસ્કસ કરીશું આપણે હવે એક સરસ મજાના આજે આપણે સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ આપણે જોવાના છે હવે સેક્શન સી બધાને ખબર છે તો શું ખબર છે કે સેક્શન સી તમારો આવશે બેટા 18 માર્ક્સનો કેટલા માર્ક્સનો તમારો આવશે 18 માર્ક્સનો તમારો સેક્શન સી આવવાનો છે તમારા સ્કૂલના પ્રશ્નપત્રમાં એનો મતલબ શું થયો કે તમને ટોટલ પ્રશ્ન આવશે 12 જેમાંથી 9 લખવાના છે બરાબર છે 3 ઓપ્શનમાં નીકળશે બેટા તમારો પ્રશ્ન તો તમારા 9 પ્રશ્ન તમે લખવાના છે જેમાંથી 12 આવશે અને 9 લખવાના છે 9 દુ 18 સેક્શન સી તમારા આટલા માર્ક્સનું લેશે હવે આનંદ કોઈ ડાઉટ ના હોવો જોઈએ બેટા જોઈ લેજો બેટા કે તમારા આટલા લખવાના જ છે બરાબર છે આગળની જે વિગતો છે એ આપણે ચર્ચા કરતા કરતા આગળ જઈએ છે સરસ મજાનું ઓકે નાઉ વી મૂવ ટુ ફર્ધર ઓસીએમ બીએ સેક્શન સી નીચે આપેલા પ્રશ્નોના હા બીજી એક સરસ મહત્વની ચર્ચા કહું છું આજે આપણે સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ આ ત્રણેયના પ્રશ્નો જોવાના છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેની આજે ફક્ત આપણે ચર્ચા જ કરવાની છે ફક્ત ચર્ચા ઉપરથી સર ડિટેલ પૂર્વક સમજાવો ને તો બેટા એના માટે તમારા માટે એક મેરેથોન લઈને આવી રહ્યો છું જેની નોટિફિકેશન બસ હવે આવી જ રહ્યું છે બુધવારે એટલે કે કાલે આની મેરેથોન છે મેરેથોન ક્યારે છે એનું નોટિફિકેશન બસ તમને ટૂંક સમયમાં જ મળવાનું છે તમને તો ડોન્ટ મિસ આવતીકાલે એની મેરેથોન છે જેમાં સેક્શન સી ડી અને ઈ સમજાવેલા છે સમજાવશું ઊંડાણપૂર્વક સમજાવશું તો બિલકુલ બી એના સાથે આપણે જોડાણ કરવાનું ભૂલતા નહીં કમ્પ્લીટ જોડાવાનું છે તો આજે આપણે ફક્ત પ્રશ્ન ચર્ચા કરવાની જેથી આપણને ખ્યાલ આવી જાય કે અચ્છા આ પ્રશ્ન આપણે મેરેથોનમાં જોવાના છે એટલે આપણું પાક્કું જ થઈ જાય ઓસીએમ આપણે માળિયા પર મૂકી દઈએ 11મા ધોરણનું ચલો ભાઈ હવે ડોન્ટ વરી હવે નો ચિંતા સેક્શન સી બરાબર સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી સમાજ છે તો ધંધો છે એ સમાજના જૂથો પ્રત્યેના ધંધાના હેતુ તો બધાને ખબર છે બેટા કે સેક્શન એ બી ના વિડીયો જોઈને હજુ આવું છું સેક્શન એ બી ના વિડીયો જુઓ કે જેમાં મેં પાછું સમાજ વિશે ચર્ચા કરેલી છે સમાજ છે તો ધંધો છે કારણ કે સમાજમાં રહીને સમાજના લોકો માટે સમાજ દ્વારા આપણે બિઝનેસ કરીએ છીએ સમાજ માટે કરીએ છીએ સમાજમાં રહીને કરીએ છીએ સમાજ સાથે રહીને ધંધો કરીએ છીએ તો કહેવા માંગે છે કે સમાજ વગર ધંધા નથી તો શક્ય નથી તો કે સાચી વસ્તુ સમાજ છે તો ધંધો છે
ધંધો છે તો સમાજ છે એવું છે નહીં. તો એના લગતું ઉદાહરણ તરીકે ગ્રાહકો સમાજમાંથી આવે છે, તમારા ધંધામાં કામ કરતા કર્મચારીઓ ત્યાંથી આવે છે, પછી તમારા ધંધામાં કાચો માલ પૂરો પાડનાર એ બી કોણથી છે તો કે સમાજમાંથી આવે છે. ઇવન તમારો ધંધો પોતે ક્યાં છે તો કે સમાજમાં રહીને. આપણે કેમ કોઈ જંગલમાં જઈને ધંધો નહીં કરતા? સ્વાભાવિક છે, આપણે કોઈ પર્ટિક્યુલર પ્લેસમાં ધંધો કરશું જે પ્લેસમાં લોકો છે, માણસો છે. તો આ લોકો માણસો જ એ શું કહેવાય તો કે સમાજ. રોજગારની કોઈ પણ બે લાક્ષણિકતા, પહેલા તો બધાને જ ખબર છે કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય, રોજગાર. રોજગાર એટલે તમે નોકરી કરો છો, તમે જે જોબ કરો છો. તો બધાને ખબર છે કે નોકરી એટલે શું? તો કે નિશ્ચિત સમય નિશ્ચિત વેતન. જે તારીખ નક્કી કરી હોય, જે પગાર નક્કી કર્યો હોય, એ તારીખે એ પગાર તમે મળવા પાત્ર છે. જે કરાર થયો હોય કોના વચ્ચે તો કે માલિક અને કર્મચારી વચ્ચે, એ કરારને ફોલો કરવા માટે બંને બંધાયેલા છે. નિશ્ચિત સમય નિશ્ચિત વેતન. વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે કે જેમાં મેડિક્લેમ લઈ લો, પેન્શન લઈ લો, પીએફ લઈ લો, બરાબર છે. નાની મોટી સુવિધા, સુખ સુવિધા જે આપવામાં આવે છે કંપની તરફથી, એ બધી લઈ લો. તો અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. તો નિશ્ચિત સમય નિશ્ચિત વેતન, વેતન ઉપરાંત અન્ય લાભ. પછી કોઈના તાબા હેઠળ રહીને કામ કરવાનું. મતલબ તાબા એટલે શું? કોઈના હાથની છે, તમે માલિક નથી. તમારો માલિક એ છે જેના ત્યાં તમે કામ કરો છો, બરાબર છે. તો આ બધી લાક્ષણિકતા છે, એની ખાસી બધી છે. ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? તો આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય ને ભાઈ. કેમ આર્થિક પ્રવૃત્તિ કહેવાય? આપણે થોડું કેમ આર્થિક પ્રવૃત્તિ કહેવાય? પહેલા તો આર્થિક પ્રવૃત્તિનો મતલબ શું થાય વિચાર કરો. આર્થિક પ્રવૃત્તિનો હેતુ, આર્થિક પ્રવૃત્તિનો મતલબ શું થાય? આર્થિક પ્રવૃત્તિનો મતલબ એ થાય કે બે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી. હવે બધાને ખબર છે કે ધંધો કે નફાના હેતુથી કરવામાં આવે છે. વ્યવસાય, ફીઝ, રોજગાર તો કે પગાર અથવા વેતન. એટલા માટે કે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કારણ કે નફાના હેતુથી કરવામાંથી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. હા, કાયદેસરનો ધંધો હોવો જોઈએ. હિરોઈન ગાંજાનો બી ધંધો છે બેટા, દારૂનો બી ધંધો છે, પણ આ ધંધો ગેરકાયદેસર છે. એસ્પેશિયલી ગુજરાતમાં. ગુજરાતમાં દારૂબંધી છે, પણ તમે મહારાષ્ટ્રમાં દારૂનો ધંધો કરશો તો ઇટ ઇઝ અ લીગલ બિઝનેસ. પણ આ વસ્તુ ગુજરાતમાં કરશો તો એ ધંધો કહેવાતો નથી બીએ ની ભાષામાં. બીએ કે છે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. હા, પાઇપલાઇન દ્વારા આજે આપણે પ્રવાહી એટલે કે પાણી જાય છે, ગંદા પાણીનો નિકાલ બી પાઇપલાઇન દ્વારા થાય છે. આપણા ઘરે પાણી બી પાઇપલાઇન દ્વારા આવે છે. ઇવન ગેસ બી આજકાલ શું છે તો કે આપણા કોના ઘરે ગેસ લાઈન હશે તો ગેસ બી કોના દ્વારા આવે છે? પાઇપલાઇન દ્વારા આવે છે. મહેશભાઈએ પોતાના 40 વર્ષના સમયગાળા માટે, બહુ આઈએમપી છે જોજો, મહેશભાઈએ પોતાના 40 વર્ષના સમયગાળા માટેનો વીમો લીધો છે. વારસદાર તરીકે તેની પત્ની માયાબેન છે. મહેશભાઈનું વીમો લીધાના 10 વર્ષ બાદ અવસાન થાય છે. હવે મહેશભાઈએ પોતાના 40 વર્ષના સમયગાળા માટે, એટલે વિચાર કરો, જીવન વીમા 2 વીમો હોય, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો એટલે શું? વ્યક્તિના મૃત્યુ પછીના વારસદારને પૈસા મળે છે. અને હયાતીનો વીમામાં વ્યક્તિએ જે મુદ્દત નક્કી કરી હોય, જે મુદ્દત નક્કી કરી હોય એ મુદ્દત સુધી એ પ્રીમિયમ ભરશે. મુદ્દત પૂરી થતા એને હયાતમાં જ એને પૈસા મળી જશે. અથવા એ મુદ્દત એને જે નક્કી કરી છે એ મુદ્દત પહેલા જો એનું મૃત્યુ થાય છે તો એ મુદ્દત પૂરી થતા એના વારસદારને નાણાં મળે છે. તો અહીંયા નક્કી કહો 40 વર્ષના. તો કે છે કે માયાબહેનને કયા પ્રકારના વીમાનો લાભ મળશે? તો યાદ રાખજો બેટા, હયાતીના વીમાનો લાભ મળશે. કારણ કે અહીંયા નક્કી કર્યું છે 40 વર્ષ સુધી. 40 વર્ષ નક્કી કર્યા છે. આજીવન કીધું હોત તો જિંદગીનો વીમો આવે. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત, હા બેટા, નુકસાન વળતરનો સિદ્ધાંત આપણે વસ્તુ માટે હોય કે 5 લાખની વસ્તુ છે અને બકા 5 લાખનો વીમો લીધો છે અને 5 લાખ રૂપિયા નુકસાન ગયું તો કંપની વાળા તને પૂરા પૈસા આપી દેશે. પછી 5 લાખની વસ્તુ છે, 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો લીધેલો છે અને તમારી 5 લાખ રૂપિયા નુકસાન થઈ ગયું તો 3 લાખ તમને આપી દેશે. ટૂંકમાં અહીંયા તમે કોઈ વસ્તુનો વીમો, ઉદાહરણ તરીકે વસ્તુ 5 લાખની છે તો વીમો કેટલા રૂપિયાનો છે એ મેટર કરે છે. એ હિસાબથી પ્રોપોર્શનેટ પ્રમાણ નીકળે છે કે આટલું તો આટલા કેટલા. પડી ગઈ. હવે માણસનું મૂલ્ય હોય બેટા, જિંદગીનું મૂલ્ય હોય. હોઈ શકે કે મારી જિંદગી 1 કરોડ રૂપિયાની છે, આની જિંદગી તો 100 રૂપિયાની છે. આપણે એવું બોલીએ છીએ ક્યારે? નહીં બોલતા બેટા, કારણ કે માણસની જિંદગી અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય જ આંકી નહીં શકાતું.
નુકસાન વર્તનના સિદ્ધાંતમાં આપણે પેલું ગણીએ છીએ ને કે 5 લાખની વસ્તુ છે અને આટલા રૂપિયાનો વીમો લીધો છે, તેને વળતર કેટલું મળશે, આવું આપણે માણસમાં કરી શકીએ છીએ કે આ માણસ આટલા રૂપિયાનો છે, એને આટલા રૂપિયાનો વીમો લીધો કેટલું વળતર મળશે. આવું કેલ્ક્યુલેશન આપણે પોતાના લાઈફમાં બાબતમાં કરી શકીએ છીએ. તો કે છે નુકસાન વર્તનનો સિદ્ધાંત એ વસ્તુને લાગુ પડે છે અને આપણી જિંદગી કોઈ વસ્તુ નથી. એટલે કે છે કે જિંદગીનો વીમો, આવું કહેવાય કે જિંદગી અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. તો વ્યક્તિ પોતાના જિંદગીનું મૂલ્ય જે આંકે એના આધારે એ વીમો લઈ શકે છે. બરાબર છે. વીમાના સિદ્ધાંતોની યાદી તો આપણને આવડે જ ને. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વર્તનનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. સામાન્ય વીમાના પ્રકારોની માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમો, માલની હેરફેરમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો, રેલવે, રસ્તા. સ્વાસ્થ્ય એટલે મેડિક્લેમ જોઈને આપણે નોર્મલ ભાષામાં આપણે મેડિક્લેમ કહીએ છીએ બેટા. મેડિક્લેમ એટલે બેટા એક તમે બીમાર પડ્યા કે એક્સિડન્ટ, ટૂંકમાં તમે હોસ્પિટલાઇઝ થયા તો હોસ્પિટલનો જે ખર્ચો છે એ મેડિક્લેમ એટલે એક પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની છે જે ઉઠાવે છે. સ્વાસ્થ્યનો વીમો. જાહેર ભવિષ્ય નિધિ પીપીએફ કહીએ છીએ આપણે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. શું બોલે છે આપણે? જો 15 વર્ષ માટે આ ખાતું ખોલવામાં આવે છે. ટૂંકમાં બહુ શાંતિથી સમજી લો. કેટલા વર્ષ માટે? 5, 5 અને 5 એટલે કે 15 વર્ષ. કેટલા વર્ષ માટે બેટા? 15 વર્ષ માટે આ ખાતું ખોલવામાં આવે છે. વર્ષમાં ઓછામાં ઓછા તમને કેટલા ભરવાનો છે? 500 રૂપિયા ભરવાનો છે. હા, 15 વર્ષ પહેલા ખાતું બંધ કરાવી શકાતું નથી. 15 વર્ષ પૂરા થતા બીજા 5 વર્ષ માટે લંબાવી શકાય છે. ધારો કે તમે 2000 ખાતું ખોલાવ્યું હતું, ઓકે, તમે 2000 ખાતું ખોલાવ્યું હતું તો ક્યારે પાકશે? તો કે 2015. આ ઉદાહરણ લઈએ છીએ, જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. ઉદાહરણ કે 2015 નાણાં ના જોયું તો બીજા 5 વર્ષ માટે લંબાઈ શકે, એટલે કે 2020. બીજા 5 વર્ષ માટે લંબાઈ શકે તો 2025, એવી રીતે 2030. પણ 15 વર્ષ પહેલા ખાતું તો બંધ કરાવી શકાતું નથી. બરાબર છે. નિશ્ચિત દરે તમને વ્યાજ ચૂકવવામાં આવે છે. ઈ બેંકિંગમાં બિન નાણાકીય વ્યવહારો. સર, બિન નાણાકીય વ્યવહાર એટલે શું? ઈ બેંકિંગમાં બિન નાણાકીય એટલે એવા વ્યવહાર કે જેમાં પૈસા નહીં આવતા. ઉદાહરણ તરીકે મેં 5000નો ચેક નાખવા ગયો તો મારા ખાતામાં પૈસા આવશે એટલે આ નાણાકીય વ્યવહાર થયો. પછી મેં લાઇટ બિલ ચૂકવ્યું એટલે મારા ખાતામાં પૈસા જશે, નાણાકીય વ્યવહાર થયો. મેં રોકડા જમા કરવા માટે ગયો, નાણાકીય વ્યવહાર ગયો. હવે પછી ટેક્સ ચૂકવ્યો, નાણાકીય વ્યવહાર થયો. યાદ રાખજો, જે વ્યવહાર કરવાથી તમારા ખાતામાંથી પૈસા જાય છે કાં તો આવે છે એને નાણાકીય વ્યવહાર કહેવાય. પણ જે વ્યવહાર કરવાથી તમારા ખાતામાંથી પૈસા આવતા બી નથી, જતા બી નથી, એમ બિન નાણાકીય વ્યવહાર કહેવાય. સર, કયા પ્રકારનો હોઈ શકે? સિમ્પલ વસ્તુ છે. કયા વ્યવહાર હોઈ શકે? તો મેં અહીંયા જો લખું, પાસબુક, નવી પાસબુક કઢાવી. ઉદાહરણ તરીકે તમારે પાસબુક ભરાઈ ગયો તો નવી પાસબુક. પછી પાસબુકમાં એન્ટ્રી કરાવી, એ બી થઈ શકે. યસ ઓર નો? તો કે હા, પાસબુકમાં એન્ટ્રી કરાવી, જેને બેંક સ્ટેટમેન્ટ બી બોલાય. શું બોલાય તેને? બેંક સ્ટેટમેન્ટ. પછી ફટાફટ આપણે બીજું શું જોઈ શકીએ છીએ? હા, ડેબિટ કાર્ડ. બરાબર છે કે ક્રેડિટ કાર્ડ તમને જોઈતું હોય તો એના માટે પણ તમે અપ્લાય કરી શકો છો. બરાબર છે. પછી નવી ચેકબુક રિક્વેસ્ટ. ખાસા બધા પોઈન્ટ છે. કેશ ક્રેડિટ એટલે બેટા મેં તમને કીધેલું છે, આ વિકલ્પમાં આવી ચૂકેલો છે. એકવાર પાછું જઈને જોશો તમને પાછું યાદ આવશે. ક્રેડિટ એટલે શાખ. અહીંયા બેંક તમને કેટલા કેશ શાખ પર આપે છે, જેને આપણે કેશ ક્રેડિટ બોલીએ છીએ. જેમાં ધંધાનો માલિક જે છે પોતાની કોઈ પણ મિલકત અથવા પોતાના ધંધામાં પડેલો સ્ટોક ગીરવે મૂકે છે, જેના બદલામાં બેંક એને થોડા સમય માટે ક્રેડિટ પર આપે છે, શાખ પર, ઉધાર પર આપે છે, કેશ, જેને કેશ ક્રેડિટ બોલાય. ઈ બેંકમાં થતા બિન નાણાકીય 2 ઉદાહરણ છે હમણાં હાલમાં જ આપણે જોયા. બરાબર, ચેકબુક, નવી ચેકબુક માટે રિક્વેસ્ટ આપી દેવી અથવા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરવું, પાસબુકમાં એન્ટ્રી કરાવડાવી. બરાબર છે. પછી પિન ચેન્જ કરાવડાવો કે હવે પિન ચેન્જ કરવો છે. બરાબર છે. આવું બધી વસ્તુ. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. જો આજે હું તમને મતલબ કહું, જો ક્રેડિટ કાર્ડનો મતલબ શું ખબર છે ને? બાય નાવ પે લેટર. અને આનો મતલબ થાય બાય નાવ અને પે નાવ. ડેબિટ કાર્ડનો મતલબ શું? કે તમે જે બી ટ્રાન્ઝેક્શન કરશો ને એના પૈસા તમારા ખાતામાંથી જશે. જ્યારે ક્રેડિટમાં તમને શાખ પર મળે છે બેંક તરફથી. બેંક અહીંયા શું કહે છે ક્રેડિટ કાર્ડમાં? તમે જે પૈસા ચૂકવશો ને, હમણાં ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ડેબિટ ટ્રાન્ઝેક્શન કરશો ને, ઉદાહરણ તરીકે તમે મોલમાં ગયા, કપડાં લીધા, તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા, ખાધું પીધું,
તો અહીંયા તમે જે આ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો ને તે સ્વાઇપ કરતા જે પૈસા જઈ રહ્યા છે બેંકના જઈ રહ્યા છે. પછી પર્ટિક્યુલર મહિનાના કોઈ ચોક્કસ દિવસે તમારા ઘરે બિલ આવશે કે તમે મહિનામાં આટલો ખર્ચો કર્યો છે, હવે પૈસા આપો. એટલે અહીંયા ક્રેડિટ કાર્ડમાં સૌથી પહેલા ક્રેડિટ કાર્ડમાં કોણ પહેલા ચૂકવે છે? બેંક. અને પછી આપણા ઘરે ચોક્કસ દિવસે બિલ આવે છે જે આપણે ચોક્કસ તારીખ પહેલા ચૂકવવાનું હોય છે. બરાબર છે? એટલે એવું કે છે કે બાય નાવ પણ પે લેટર, પછી પે કરો. જ્યારે ડેબિટ કાર્ડમાં શું છે? ડેબિટ કાર્ડમાં બેંકનું કશું જ નહીં જતું. અહીંયા તમારા ખાતામાં જેટલા પૈસા છે ને એટલા જ પૈસા વાપરી શકો છો, નહીં હોતા નહીં વાપરવાના. એટલે ક્રેડિટ કાર્ડમાં બેંક પહેલા ચૂકવશે અને પછી આપણે બિલ આવશે, એ બિલમાં જે નાણાં હશે એ આપણે ચૂકવી દેવાના. ટ્રાવેલર્સ ચેક, બેટા ટ્રાવેલર્સ ચેક એવો ચેક છે જે હવે નહીં મતલબ હવે નહીં મળવા પાત્ર, કારણ એનું અસ્તિત્વ જ નથી. પણ ટ્રાવેલર્સ ચેકનો મતલબ કહી દો. ટ્રાવેલર્સ ચેક એટલે એવો ચેક હતો બેટા કે જેમાં આપણે બહાર ફરવા જઈએ, ફરવા જઈએ અથવા બરાબર છે આપણે કશે ફરવા ગયા, બરાબર, તો આવા કેસમાં આપણા જે પૈસા છે એ કશે પડી ગયા તો, ફાટી ગયા તો, ખોવાઈ ગયા તો, ચોરી થઈ ગયા તો, આવા કેસમાં પ્રોબ્લેમ થઈ શકે. જ્યારે 500 રૂપિયાની ગड्डी મેં મારા ખિસ્સા મૂકી અને કશે પડી ગઈ, પતી ગયું. પણ ટ્રાવેલર્સ ચેકનો ફાયદો હતો કે ટ્રાવેલર્સ ચેક એમાં એવું છે કે તમે જેટલા રૂપિયા લઈ જવાના એટલા રૂપિયા તમે બેંકમાં જમા કરવાના, એટલા રૂપિયાનો ટ્રાવેલર્સ ચેક કઢાઈને આપશે. પછી ટ્રાવેલર્સ ચેક તમે કશે ફરવા માટે જાઓ તો ત્યાં પેમેન્ટ કરો તો તમારી સાઇન કરીને એટલા રૂપિયાનો ટ્રાવેલર્સ ચેક તમે સામેવાળા વ્યક્તિને આપી શકો છો. અહીંયા એ ટ્રાવેલર્સ ચેકનો ફાયદો શું કે જ્યાં સુધી તમારી સાઇન ના થાય ત્યાં સુધી એનું અસ્તિત્વ ના ગણાય. પણ 500 રૂપિયાની નોટ નીચે પડી ગઈ તો ગઈ, જેના હાથમાં આવશે એની. પણ ટ્રાવેલર્સ ચેકનો ફાયદો શું કે ટ્રાવેલર્સ ચેક પડી બી જશે તો મતલબ નથી. કેમ? જ્યાં સુધી તમારી સાઇન એ ટ્રાવેલર્સ ચેક પર નહીં લાગતી ત્યાં સુધી એનું અસ્તિત્વ ગણાતું નથી. ઓવરડ્રાફ્ટ મોટા ભાગે ચાલુ ખાતા ધારકને મળે છે. કોને મળે છે? ચાલુ ખાતા ધારકને. ચાલુ ખાતા ધારકને. ચાલુ ખાતામાં જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની અગર તમને સગવડ જોઈતી હોય તો એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ, જે બેંક તરફથી તમને મળે છે. બેંક સાથે તમારા વ્યવહાર સારા હોવા જોઈએ તો બેંક તમને ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં જેટલી જમા છે એના કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપે છે. બેન્કિંગ સેવાનો વિકાસ ખૂબ જ વધતો જાય છે અને તેની વીજ સેવાનો વ્યાપ પણ વધતો જાય છે. આ વિધાનના સંદર્ભમાં નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં કઈ કઈ પદ્ધતિ ટ્રાન્સફર કરી શકાશે? એનઈએફટી અને આરટીજીએસ. શું આવશે બેટા? એનઈએફટી અને આરટીજીએસ. બરાબર છે. આજકાલ એનઈએફટી આરટીજીએસ દ્વારા આપણે આરામથી પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. સંસદ અને ખાસ કાયદા પસાર કરીને જાહેર નિગમની રચના હોય તે કયા કયા જો એટલે સંસદમાં ખાસ કાયદો પસાર કરીને જાહેર નિગમની રચના થઈ હોય તો કાયદામાં કઈ કઈ જોગવાઈ દર્શાવેલી છે? તો યાદ રાખજો, ફરજો, જવાબદારીઓ, કાયદા, કરવાના થતા કાર્યો, આ બધું જાહેર નિગમના સંસદમાં જણાવેલું છે. જાહેર નિગમ કોને કહેવાય બેટા? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતા એકમો, એટલે કે LIC જોઈ લો, પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, આપણી પુસ્તકો, બરાબર છે, પછી એર ઇન્ડિયા, બરાબર છે, આ બધા. ધંધાકીય વ્યવસ્થાના 20 સ્વરૂપની માત્ર યાદી આરામથી આપી શકાય. વ્યક્તિક માલિકી, આ એક ધંધો હતો. પછી ભાગીદારી પેઢી, આ એક ધંધો હતો. HUF, આ એક ધંધો હતો. સહકારી મંડળી, આ એક ધંધો છે પણ આ સેવાનો હેતુ વધારે કરે છે. અને કંપની, જે સૌથી મોટું સ્વરૂપ ગણાય. જાહેર ક્ષેત્ર સંતુલિત પ્રાદેશિક ઉદ્યોગ વિકાસ થઈ શકે છે. એનું કારણ છે કે જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા ચલાવવામાં આવતું ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા ચલાવવામાં આવતું ક્ષેત્ર. ખાનગી, ઉદાહરણ તરીકે તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં શું હશે? જે ફીસ થતી હશે એટલી ફીસ લેશે, કારણ એના કરતાં વધારે લેશે. પણ તમે કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જશો તો મફત ઈલાજ થાય છે અથવા બહુ જ ઓછા પૈસે. એનું કારણ શું છે કે ગવર્મેન્ટ લોક કલ્યાણ, સમાજ કલ્યાણને મહત્વ આપે છે. જ્યારે પેલું કહેવાય ને છે કે ખાનગી ક્ષેત્ર છે એ નફાને વધારે પ્રાધાન્ય આપે છે. તો અહીંયા અમુક વાર કોઈ ક્ષેત્ર વિકસિત છે અને કોઈ ક્ષેત્ર અલ્પ વિકસિત છે, બરાબર છે. તો આ સંતુલન છે? નથી. સંતુલન ક્યારે થશે? જ્યારે એ અલ્પ વિકસિત, જે આ વિકસિત એરિયો છે, બરાબર છે, વિકસિત એરિયા, આ અલ્પ વિકસિત છે. તો અલ્પ વિકસિત કેમ છે? કારણ કે એનું જીવન ધોરણ ઓછું છે, અથવા પછાત બી કહી શકો છો, બરાબર. તે પછાત કેમ છે? તેનું જીવન ધોરણ ઓછું છે. તો એનું જીવન ધોરણ વધશે, એક વસ્તુ, જેનું જીવન ધોરણ વધશે તો શું થશે? તો એ બી વિકસિત થશે. પણ જીવન ધોરણ ક્યારે વધશે? જ્યારે આ લોકોને પૈસા મળશે, રોજગારી મળશે.
તો સરકાર શું કરે છે, પછાત એરિયામાં જાહેર ક્ષેત્રો ખોલે છે, મોટા મોટા ઉદ્યોગો સ્થાપે છે, ત્યાંના સ્થાનિક લોકોને શું મળે છે, તો કે કામ મળે છે. ખાતાકીય સંચાલન એટલે બકા સીધી વસ્તુ છે કે જેમાં કોઈ સરકાર પોતાનું કામકાજ એક ડિપાર્ટમેન્ટ, એક ખાતા દ્વારા સંભાળે છે, જેમાં જાહેર ક્ષેત્ર પોતે એટલે કે સરકાર પોતે જ સંચાલન કરે છે. તમને બધાને ખબર છે ખાતાકીય સંચાલનમાં માલિકી, સંચાલન, અંકુશ આ ત્રણ સરકારનું હોય છે. બરાબર છે. ઉદાહરણ તરીકે રેલવે ખાતું, ટપાલ ખાતું. ખાનગી સાહસોનો એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનો હોય છે. ચર્ચો. હા, ખાનગી સાહસ જ એવું સાહસ છે જે ફક્ત નફાને પ્રાધાન્ય આપે છે. જાહેર ક્ષેત્ર સરકાર ચલાવે છે, જે લોક કલ્યાણ અને સમાજ કલ્યાણને ઇમ્પોર્ટન્સ આપે છે. જ્યારે આ લોકો નફાખોરી કરતા જોવા મળે છે, એ વાત અલગ છે કે આ લોકો ક્વોલિટી આપવા માને છે, ભલે નફો પણ ક્વોલિટી આપવા માને છે, એનો પોઝિટિવ પોઈન્ટ છે. પણ અમુક વાર નેગેટિવ પોઈન્ટ એ બી છે કે નફાખોરી એટલે કે નફાખોરી કોને કહેવાય કે શોષણ કરીને નફો કમાવો, હલકી વસ્તુ આપીને નફો કમાવો કે કાળા બજાર કઈ નફો કમાવો, તો એ નફો કમાયેલો છે નફાખોરી કહેવાય. હા, વૈશ્વિક સાહસોનો ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે? બહુ જ મહત્વ છે. કેટલી કંપની એવી છે જે ભારતની છે પણ ભારતના બહાર છે ધંધો કરે છે, અને કેટલી કંપની એવી છે જે ભારતના બહારની છે છતાં ભારતમાં ધંધો કરે છે. તો આ બધી કંપની એવી છે, ધારો કે નોકિયા છે, સેમસંગ છે, એ ભારતના બહારની કંપનીઓ છે. બરાબર છે. પછી મારુતિ છે, આ બધી ટાટા છે, રિલાયન્સ, આ બધી કંપની છે આપણા ઇન્ડિયાની છે પણ ભારતના બહાર બી જોવા મળે છે. સો આ છે. રિલાયન્સ લિમિટેડ વર્ષ 2023-24ના કુલ નફાના 30% જેટલી રકમ પોતાની જ કંપનીમાં પુનઃરોકાણ. બેટા, પુનઃરોકાણ એટલે શું? કંપનીને જ્યારે નફો થાય છે ને ત્યારે કંપનીમાંથી બે ભાગ પડે છે. બરાબર છે. તો કંપની શું કરે છે કે કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે આપે છે, જેના અને કેટલો ભાગ અનામત. અનામત એટલે શું? આપણે નહીં કરતા, આપણે પોતાની સેલરી આવી, તમારા પપ્પાની કે મમ્મીની સેલરી આવી તો બધા પૈસા ખર્ચી નાખશે, કેટલાક સાઈડ પર મૂકી રાખશે, જેને એ લોકો સેવિંગ બોલે છે. કંપની વાળા એને અનામત કહે છે. આ જે પૈસા છે ને જે સાઈડ પર કાઢી મૂકેલા છે એને અનામત કહેવાય. ઓકે, ડિવિડન્ડ આપવું પડશે ને શેર પર પેલા લોકોને, જેના દ્વારા આપણને નફો થયો, તો એ ડિવિડન્ડ શેર પર આપણે ચૂકવવું પડે છે. અનામત શું છે બેટા? તો અનામત એ છે કે જે સાઈડ પર કાઢીને મૂકેલા પૈસા છે. આ અનામત પુનઃરોકાણ ક્યારે બને છે? નફાનું પુનઃરોકાણ ક્યારે બને છે? જ્યારે આ જે સાઈડ પર કાઢી મૂકેલા પૈસા પાછા ધંધામાં જ આપણે કોઈ રીતે ઉપયોગમાં લઈએ તો એને કહેવાય નફાનું ધંધામાં પુનઃરોકાણ. જે નફો ધંધામાંથી પ્રાપ્ત થયો, એ સાઈડ પર કાઢી મૂક્યો હતો, પાછો એ નફો ધંધાના કોઈ કામ માટે જ ઉપયોગમાં લીધો, તો નફાનું ધંધામાં પાછું રોકાણ એટલે કે પુનઃરોકાણ. જેનો ફાયદો ખાસો છે. ભાવિ યોજનાના અમલ માટે ઉપયોગી. ભવિષ્યમાં કોઈ યોજના હાથ ધરી તો આપણા પાસે પૈસા હોય તો આપણે એને યોજનાને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ સક્સેસફુલી. કોઈના પાસે ઉછીના લીધેલા હોય તો એ પૈસા પાછા આપી શકીએ છીએ. ધેર આર સો મેની ફાયદાસ, બેનિફિટ્સ કે જેને આપણે આપણા મૂકેલા પૈસા દ્વારા ઉપયોગમાં લઈ શકીએ છીએ. તરતો બોજ. બેટા, બોજ એટલે ગીરવે મૂકવું. ઓકે, તરતો એટલે શું? ઉદાહરણ તરીકે જે વસ્તુ કંપનીવાળા ગીરવે મૂકે છે એનો ઉપયોગ કંપનીવાળા કરી શકશે. મોટાભાગે ગીરવે મૂકવું એટલે શું કે એકવાર ગીરવે મૂક્યું તો જ્યાં સુધી આપણે, ઉદાહરણ તરીકે મેં કોઈને કોઈ વસ્તુ ગીરવે મૂકું તો મેં વસ્તુ ત્યાં સુધી નહીં લઈ શકું જ્યાં સુધી એને હું પૈસા ના પાછા આપી દઉં. પણ આ તરતોબંધનો મતલબ શું કે જે મિલકત ગીરવે મૂકી છે ને એ મિલકતનો ઉપયોગ કરી શકાય છે, ફક્ત ઓફિશિયલી તમારી નહીં ગણાય. હા, જ્યારે તમે ઉછીના લીધેલા પૈસા પાછા આપી દેશો તો પછી કાયદેસર તમારી માલિકીની થશે. ત્યાં સુધી તમે એના ફક્ત પેલું ક્યાં કે ઉપયોગ કરી રહ્યા છો પણ તમારી માલિકીની નહીં ગણાય. તરતો બોજ એટલે યાદ રાખજો, જે મિલકત ગીરવે મૂકી છે એનો ઉપયોગ કરી શકાય છે. બાકી નોર્મલી આપણે ગીરવે એટલે શું કે આપી જ દેવાનું, અને જ્યાં સુધી આપણે એને પૈસા પૂરા ના આપીએ ત્યાં સુધી આપણે આપણી વસ્તુ છોડાવી નહીં શકતા. અહીંયા તરતો બોજ છે, મિલકત ગીરવે જે મૂકી છે તેનો ઉપયોગ કરી શકાય છે. સ્વેટ ઇક્વિટી એટલે કંપની પોતાના કર્મચારીઓને અથવા સંચાલકોને, કર્મચારીઓને, નિષ્ણાંતોને વટાવથી અથવા રોકડ સિવાયના કોઈ અવેજથી, એટલે ડિસ્કાઉન્ટથી શેર આપી દીધા અથવા રોકડા ના લેતા એ અવેજમાં કોઈ બીજી વસ્તુ લઈ લીધી, એવી રીતે જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. બોલો, ખબર પડી? ઉદાહરણ તરીકે તમે મારા કંપનીના એક્સપર્ટ છો, તમે તમારા પાસે રોકડા ના લેતા એટલા રૂપિયાની કોઈ વસ્તુ લઈને શેર આપ્યા, અથવા 100 રૂપિયાનો શેર છે તો 80 રૂપિયામાં તમને આપ્યા, ડિસ્કાઉન્ટથી આપ્યા, તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. તમે એક વ્યાપારી બેંકના મેનેજર છો, ધંધા કે એકમને લોન આપતી વખતે કઈ બાબતની ચકાસણી કરશો? તમે પોતે એક મેનેજર છો સમજી લો, તો તમે કઈ બાબતની ચકાસણી કરશો? જો, પહેલા તો આવક, તમારી શાક પાત્રતા કેટલી છે,
બરાબર. પછી અત્યાર સુધીના તમારા કંપનીનો વાર્ષિક હિસાબો, અગર કંપની છે તો કંપનીના વાર્ષિક હિસાબો ચેક થશે, કંપનીની શાખ પાત્રતા, અગર કોઈ વ્યક્તિ છે તો એને આવક કેટલી છે એ બધી વસ્તુ ચેક કરશે. વાણિજ્ય દ્રષ્ટિએ મૂડી એટલે શું બકા? જો એકાઉન્ટમાં મૂડીનો મતલબ શું થાય પછી? એકાઉન્ટમાં મૂડી એટલે શું? ધંધો ચલાવવા માટે તમે પંખો લાવો, ટેબલ લાવો, કોમ્પ્યુટર લાવો, યંત્ર લાવો, આ બધું શું? રોકડા લાવો, આ બધું મૂડી છે. ઉદાહરણ તરીકે ધંધો શરૂ કરવા માટે ટેબલ, ફર્નિચર, રોકડા અને યંત્ર લાવ્યા. તો આ બી હવાલાની જે આમનોન છે કેવું બનશે? તો કે ટેબલ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. અહીંયા વાણિજ્યની દ્રષ્ટિને કહે છે કે તમે મૂડીનો મતલબ શું? તો કે મૂડીનો મતલબ અહીંયા વિસ્તૃત થાય છે કે ધંધો શરૂ કરવા માટે ધંધાની નાણાકીય જરૂરતો સંતોષવા માટે ઊભું કરાયેલું મૂડી ભંડોળ એટલે એને મૂડી કહેવાય છે. ઉદાહરણ તરીકે આજે આપણે ધંધો શરૂ કરવું હોય તો થોડા પૈસા હાથમાં જોઈએ, પછી જમીન, મિલકત, યંત્રો ખરીદવા માટે પૈસા જોઈએ, તો આ બધી વસ્તુ મૂડી છે જે ધંધો શરૂ કરવા માટે જોઈએ જ જોઈએ. જોખમી કેમ કહેવાય છે? સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? કારણ કે ઇક્વિટી શેર કંપનીનો માલિક છે અને તમને બધાને ખબર છે બેટા, માલિક એટલે એક પ્રકારનું માથામાં જોખમ લઈને ફરે છે અને એને એ જ ટેગ આપવામાં આવ્યું છે કે ઇક્વિટી શેર કંપનીના સાચા માલિકો છે. હવે જે માલિક હોય તો માલિક તો રિસ્ક ઉઠાવે ને બેટા, એ તો ખબર જ છે તમને. રિસ્ક તો ઉઠાવશે તો જ એને બધા હકો મળી રહ્યા છે ને, કે મતાધિકાર કરવાનો હક છે, કે સભામાં હાજરી આપવાનો હક છે, કે ડિવિડન્ડ મેળવવાનો હક છે. પણ આ જોખમી કેમ છે? કારણ કે ડિવિડન્ડ મળે છે પણ પ્રેફરન્સ એને આપ્યા પછી એ બી વધે તો મળે છે. અને જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે કંપની પહેલા પોતાની દેવું ચૂકવી દે છે, પછી પ્રેફરન્સ એને પૈસા આપે છે અને પછી વધે તો આ લોકોને મળે છે. તો રિસ્ક તો છે જ, જે ઉઠાવે છે. હા, પેલું રિસ્ક છે પણ એવું કહેવાય છે કે ઈશ્ક હે, એટલે અહીંયા ઈશ્કનો મતલબ શું થાય? કે પ્રોફિટ, પૈસા. પસંદગીના શેર કેમ કહેવાય છે? કારણ કે જ્યારે કંપની ડિવિડન્ડ આપવા આવે છે ત્યારે પહેલું ડિવિડન્ડ પ્રેફરન્સ શેરને આપે છે અને પછી ઇક્વિટી શેરને આપે છે. આ ડિફરન્સ છે બેટા બંને વચ્ચેનો. પહેલા પ્રેફરન્સ એટલે પહેલી પસંદગી આ લોકોને અને પછી વધે તો આ લોકોને મળે છે. પ્રેફરન્સ એના પ્રકારો: 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ છે. આ પ્રકાર છે. એમ તો ખાસા બધા આવે છે પણ ભણવાના હમણાં 2 છે તો આપણે 2 ભણીશું. બોન્ડ અને જાહેર થાપણ. જો બોન્ડ સરકાર બહાર પાડે છે, સરકારને લાંબા ગાળાના મૂડીની જરૂર હોય તો, જેવું કંપનીની જરૂર હોય એવી રીતે સરકારને બી જરૂર હોય. જાહેર થાપણો એક કંપની બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? કંપની, પણ જેની શાખ પાત્રતા સારી હોય, ટૂંકા ગાળા માટે. સર ટૂંકા એટલે 6 થી 36, એટલે કે 3 વર્ષ સુધી, 6 મહિના, 6 મહિનાથી લઈને 36 મહિના. હું પ્રોપર લખી દઉં છું. 6 મહિનાથી લઈને 36 મહિના સુધી, એટલે કે 3 વર્ષ સુધી. એટલે ટૂંકા ગાળા માટે જરૂર હોય તો જાહેર થાપણો. અને જાહેર થાપણો કેમ કહેવાય છે? કારણ કે જાહેર જનતા પાસેથી મળે છે. શું? તો કે પૈસા, થાપણો, એટલા માટે જાહેર થાપણો. જાહેર જનતા પાસેથી મળેલ થાપણો એટલે જાહેર થાપણો. એટલે બોન્ડ સરકાર બહાર પડે છે. જાહેર થાપણો શાખ પાત્રતા ધરાવતી કંપનીઓ કે જેની ઇજ્જત બહુ છે, પ્રતિષ્ઠા બહુ છે. આનું ડિટેલ પછી આપણે જોઈશું કેમ શાખ પાત્રતા ધરાવતી જ કંપની બહાર પાડે છે. જો એનો આન્સર જો તમને આવતો હોય તો કોમેન્ટમાં લખી શકો છો, બાકી એનું ડિટેલ મેરેથોનમાં જઈશું. જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી સમાન. સાચી વસ્તુ છે. ઉત્પાદક વસ્તુ બનાવે છે, એ કોને વેચે છે? જથ્થાબંધ વેપારીને વેચે છે. એ કોને વેચે છે? છૂટક વેપારીને વેચે છે. એ કોને વેચે છે? ગ્રાહક. નોર્મલી આ ચેન ફોલો થતી હોય. હા, ગ્રાહકને જ્યારે 400, 500 કાં પછી 50 કિલો, 100 કિલો જોઈતું તો એ ડાયરેક્ટ છૂટક જથ્થાબંધ વેપારી પાસે જાય છે. પણ નોર્મલી આના પાસેથી પરચેસ કરતો હોય છે, આ બી આના પાસેથી પરચેસ કરતો હોય છે, આ આના પાસેથી પરચેસ કરતો હોય છે. એવું કહેવાય છે કે ભાઈ ઉત્પાદક અને છૂટક વેપારી જોડે છે કોણ? તો કે હોલસેલર, એટલે કે જથ્થાબંધ વેપારી. ટેલિવિઝન માર્કેટિંગ નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કેશ ઓન ડિલિવરી, આ બધી વસ્તુ દ્વારા પેમેન્ટ તમે આરામથી કરી શકો છો. ફરતી દુકાનોના પ્રકાર છે. નિશ્ચિત દિવસના વેપારી, બરાબર છે, ખાસા બધા પ્રકારો છે. પછી શેરી વિક્રેતા, આ બધા ફરતી દુકાનોના શું છે? તો કે બેટા પ્રકારો છે. બરાબર છે. છૂટક વેપાર પ્રકારોના ચાર્ટ તમે કદાચ જોશો ને છૂટક વેપારના, તો મોટા પાયા પરના છૂટક વેપારી, બરાબર છે, જથ્થાબંધ વેપારી, એ બધા પ્રકારો છે. તમે જોશો તો છૂટક વેપારના પ્રકારો
જેમાં ફરતી દુકાનોના પ્રકાર આવી જશે. ત્યારે મોટા પાયા પરના છૂટક વેપારી, નાના પાયા પરના છૂટક વેપારી, પછી પેલા સ્વયં સંચાલિત વેચાણ યંત્ર છે, ટેલિવિઝન માર્કેટિંગ છે, ઇન્ટરનેટ માર્કેટિંગ છે. આ બધા છૂટક વેપારના પ્રકારો છે. છૂટક વેપારી કયા પ્રકારના જોખમ ઉઠાવે છે? જો એમાં જોખમ એવું છે કે પેલું કહે છે કે છૂટક વેપારી પોતાના પાસે બધી છૂટક વસ્તુ રાખતો હોય છે. જો ગ્રાહકો ના ખરીદે તો બગડી જાય. તો ખાસ કરીને નાશવંત વસ્તુઓ, દૂધ અને દૂધની બનાવટો, તો એ બધું જોખમ છે. નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. પછી અમુક વાર ઘણા બધા ગેરફાયદા મળે છે કે જેટલા રૂપિયા વસ્તુ લાવી એના કરતાં એના ભાવ ઘટી ગયા તો એને એ ભાવે એટલે કે ઓછા ભાવે વેચવા પડશે. એ બી પ્રોબ્લેમ છે. તો નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. પછી અમુક વાર પ્રાઇસ ઘટી જાય તો ગ્રાહકને તો સસ્તું લાગે, પણ પહેલા ઊંચા ભાવે ખરીદ્યું હતું ને પેલા હોલસેલર પાસેથી, હવે એને નીચા ભાવે આપવું પડશે, તો ધેર આર રિસ્ક. ચાર્ટર પાર્ટી કરાર કોને કહેવાય? જ્યારે આયાતકાર, એક મિનિટ, જ્યારે નિકાસકાર આયાતકારને વસ્તુ મોકલે છે ને બેટા, તો નિકાસકાર જે વસ્તુ મોકલે છે એ બહુ મોટા ક્વોન્ટિટીમાં છે, બહુ જ મોટા જથ્થામાં છે. તો પેલો શું કરે છે કે નાવડી દ્વારા, સોરી, જહાજ દ્વારા જે વસ્તુ મોકલી રહ્યો છે ને એ આખું જહાજ શું કરે છે તો કે ભાડે રાખે છે. એને કહેવાય ચાર્ટર પાર્ટી કરાર. શું બોલે તેને? ચાર્ટર પાર્ટી કરાર. ભારત સરકારને વિદેશ વેપાર દ્વારા વિદેશી ઉડિયામણ પ્રાપ્ત થાય છે. આ સંદર્ભે ભારતમાં વેપાર માટે કયા કયા વિશિષ્ટ વિસ્તારની સ્થાપના કરી છે? ઘણા બધા વિશિષ્ટ વિસ્તારની સ્થાપના કરી છે. ધારો કે આપણા થોડી ચર્ચા કરીએ, થોડી આપણે ટૂંકમાં, તો ગુજરાતમાં સુરત અને કંડલા, ભરૂચ પાસે દહેજ, બરાબર છે, દ્વારકા પાસે કોસિન્દ્રા, વિશાખાપટ્ટનમ, બરાબર છે. આ ઘણા બધા એવા છે. પછી નોઈડા. તો આ બધા એવા છે જ્યાં વિશિષ્ટ વિસ્તારો. સર, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? જો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે બેટા એવા વિસ્તારો છે કે જ્યાં ઉદ્યોગો હોય છે, કારખાના હોય છે, કે જે કારખાનાઓ સરકારના ટેક્સથી મુક્ત હોય છે. એટલે આ વિસ્તારોમાં જો ઉદ્યોગો સ્થાપવામાં આવે ને તો આ ઉદ્યોગો પર ટેક્સ બહુ જ ઓછો લાગે છે અથવા બિલકુલ નહીં લાગતો. તે વિસ્તારો ક્યાં આવેલા છે એની ચર્ચા કરવાની છે. ચાર્ટર પાર્ટી કરાર હમણાં જ કીધું કે નિકાસકાર જ્યારે નિકાસ કરતો હોય છે ને આયાતકારને, તો મોટા જથ્થામાં માલ હોય છે ને તો આખું જહાજ ભાડે રાખે છે, જેને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. કપ્તાન કે સાથીની રસીદ એટલે શું? જો કપ્તાન કે સાથીની રસીદનો મતલબ એવું કહેવાય કે જહાજી કંપની છે તો જહાજી કંપનીનો એક કપ્તાન હોય, આખું જહાજને હેન્ડલ કરનારો. તો કપ્તાન શું કરે છે કે નિકાસકાર જે નિકાસ કરી રહ્યો છે ને, જે માલની નિકાસ કરી રહ્યો છે એ માલને તપાસે છે. એ માલને તપાસવાની સાથેનું લાગે કે આ માલ બધો પરફેક્ટ છે, જેવું પેકિંગ એનું હોવું જેવું પેકિંગ પરફેક્ટ છે, તો એ શું કરે છે? એને ચોખ્ખી રસીદ આપે છે. શું આપે છે એને? ચોખ્ખી રસીદ. સમજ પડી આટલું? ચોખ્ખી રસીદ મતલબ શું થયો કે માલમાં જે પ્રમાણનું પેકિંગ હોવું જોઈએ, માલ તૂટેલો નથી અથવા પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ છે. પણ જ્યારે માલ તૂટેલો હોય કે ફોલ્ટ વાળો હોય કે એનું જેવું પેકિંગ હોવું જેવું પેકિંગ ના હોય તો એ ખામીવાળી રસીદ આપે છે. ડર્ટી ચીટ એ બોલાય. ખામીવાળી રસીદ આપવાનો મતલબ એવું થયો કે આ માલને અગર જહાજમાં કશું બી થાય છે તેની જવાબદારી જહાજી કંપનીની અથવા જહાજના કપ્તાનની નહીં રહે. વિદેશ વ્યાપારમાં ઉત્પત્તિનું પ્રમાણ. સર, ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે શું? ઉત્પત્તિનું પ્રમાણપત્ર જ્યાંથી માલ ઉત્પન્ન થયો છે. સર, આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવું થાય, પાછું એકવાર, માલ જે દેશમાંથી ઉત્પન્ન થયો છે, બનેલો છે, તે દર્શાતું પ્રમાણપત્ર એટલે ઉત્પત્તિનું પ્રમાણપત્ર. શા માટેની જરૂર પડે છે હું તમને કહું. જે એક વસ્તુ કહું મેં તમને, ઉદાહરણ તરીકે બે દેશો વચ્ચે કોઈ કરાર થયો કે અમે તમારી વસ્તુ પર ફક્ત આટલો ટેક્સ લગાડીશું, બરાબર છે. પણ એ દેશનું જ વસ્તુ છે, એના માટે પેલું સર્ટિફિકેટ જોઈએ ને કે હા આ વસ્તુ ન્યુયોર્કમાંથી આવી છે, અચ્છા આ વસ્તુ યુએસએમાં થઈ છે. ઉદાહરણ કે યુએસ અને ભારત વચ્ચે કરાર થયો, ઉદાહરણ કે ભારતે કરાર કર્યો કે યુએસની વસ્તુ પર આપણે 10% ટેક્સ લગાડીશું. તો જ્યારે આપણા દેશનો જે આયાતકાર છે એ મંગાઈ રહ્યો છે તો એના પાસે ઉત્પત્તિનું પ્રમાણપત્ર જોઈએ, જેમાં બતેલું હોય કે હા વસ્તુ યુએસએમાંથી છે. તો આ પેલું કે 10% ટેક્સ લગાડશે. બોલો, ખબર પડી? એવી રીતે યુએસએના વેપારી પાસેમાં ભારતનું એક ઉત્પત્તિનું પ્રમાણપત્ર જોઈએ, જેથી ટેક્સ ઓછો લાગે. બંને દેશ વચ્ચે જે સંધિ થઈ હોય, કરાર થયો હોય. શિપિંગ. શિપિંગ એટલે બેટા આપણે જે ડિલિવરી આપે એને શિપિંગ કહેવાય. શિપિંગ એટલે પેલું શિપ નહીં જે તમે સમજો છો. શિપિંગ એટલે ડિલિવરી, બરાબર છે. શિપિંગ ઓર્ડર એટલે શું? કે અહીંયા જહાજી કંપની જહાજના કપ્તાનને શિપિંગ ઓર્ડર આપે છે કે આનો માલ, એટલે કોનો માલ? તો કે નિકાસકારનો માલ આયાતકારના દેશમાં પહોંચાડી દે, એને શિપિંગ ઓર્ડર બોલે. વેપારી એલચીનું ભરતીયું એટલે શું? જો વેપારી એલચીનું, એલચી એટલે શું બેટા? એલચી એટલે એક પ્રકારનું બેટા એજન્ટ આવે છે. ભરતીયું એટલે બિલ. વેપારી એલચીનો આ એક ટેક્સ હોય છે જે આયાતકારે ભરવાનું હોય છે.
વેપારી એલચીનું ભરતુના કારણે એને જે ટેક્સ છે એ ભરવામાં એને થોડી સરળતા રહે છે, જેને આપણે વેપારી એલચીનું ભરત્યું કહેવાય છે. ગ્રાહકના હિતનું રક્ષણ, એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. હા, ગ્રાહક છે તો ધંધો છે ને. હવે એ જ નાખુશ થઈ જશે તો બીજા 400 જણા કહેશે કે અહીંયા આ વસ્તુ છે. અગર સારો અનુભવ હશે ને તો 4 જણા કહેશે, ખરાબ 400 જણાને કહેશે. એના કરતાં સારું છે કે આપણે એને બેસ્ટ એક્સપિરિયન્સ આપે આપણા વસ્તુનો, આપણા સર્વિસનો. એટલે ગ્રાહક બજારનો રાજા છે. સામાજિક જવાબદારી એટલે શું? કોઈ પણ ધંધા કે એકમનો ઉદ્ભવ અને વિકાસ ક્યાં થયેલો છે? કે સમાજમાં થયો છે. તેના ઉત્તરદાયિત્વ રૂપે ઋણ અદા કરવાની ફરજ એટલે શું? સામાજિક જવાબદારી. આજે સમાજના કારણે ધંધો વિકસિત થયો છે, વિસ્તરણ થયો છે, બરાબર છે, ઉદ્ભવ પામ્યો છે. તો હવે ધંધાની જવાબદારી બને છે કે સમાજ કોઈ પ્રોબ્લેમમાં હોય તો આગળ આવીને મદદ કરે, એને સામાજિક જવાબદારી. અને જરૂર નથી કે પ્રોબ્લેમ હોય તો જ મદદ કરી શકાય. આપણે ગ્રાહકોને સારી વસ્તુ આપી દીધી, કર્મચારીને સારો સેલરી આપે જેવું કામ કરે છે, સરકારને ટેક્સ પે કર્યો, બરાબર છે, સમાજમાં રોજગારી આપી. ધંધા કે નીતિમત્તામાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? જો નીતિમત્તા હું કહેવા માંગે છે કે ઉચ્ચ સંચાલક મંડળની પ્રતિબદ્ધતા, પછી માળખાકીય રચના કરવી. ટૂંકમાં હું કહેવા માંગે છે કે નીતિમત્તા એટલે પોતાના ધંધામાં જે તમે ઇથિક્સ, નીતિમત્તા મતલબ ઇથિક્સ, ઇથિક્સ પ્યોર રાખો. ધંધામાં અગર પ્રિન્સિપલ તમારા બેસ્ટ હશે ને, તમારા સિદ્ધાંતો, નિયમો, તો લોંગ ટર્મ સુધી જશો. અને એનો અમલ સ્વૈચ્છિક રીતે થાય, કોઈ કાયદા દ્વારા ના થાય. કાયદામાં ફરજિયાતપણું આવેલું છે. અને નીતિમત્તા કે છે સ્વૈચ્છિકતા, એટલે કે અંદરથી થવું છે કે મારો ધંધો મને આ રીતે ચલાવવાનો છે. ઘણા બધા તત્વો છે, એની એક માળખાકીય રચના કરવી જોઈએ જેને બધા ફોલો કરે. કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર, જેને ઉચ્ચ સંચાલક મંડળ કહેવાય, એ લોકોની પોતાની તૈયારી હોવી જોઈએ. કર્મચારી એમને જઈને ફોલો કરશે, એમને જોઈને. સમયસર યોગ્ય વેતન, તે કર્મચારી સમયસર અને યોગ્ય વેતન તે એકમની સામાજિક જવાબદારી બને છે. સમજાવો. હા, કારણ કે કર્મચારી છે તો આપણે છે. કર્મચારી નહીં હોય તો આપણે શું થશે? આને કહેવાય કર્મચારી પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી. કર્મચારી ખુશ તો ધંધો ખુશ. માલિક શું કરે છે કે કંપની પાછળ ભાગે છે, કર્મચારી ભાગે છે, વેતન પાછળ ભાગે છે. એકચ્યુઅલી ધંધાનો હેતુ પૂરો કોણ કરી શકે? કર્મચારી. તો આપણે કોના પાછળ ભાગવું જોઈએ? કર્મચારી પાછળ. અગર કર્મચારીનું ધ્યાન રાખશો તો કર્મચારી આપણા કંપનીનું ધ્યાન રાખશે. એવું કહેવાય છે કે આપણા તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારીઓ બાકીનું તમારું બધું સાચવી લેશે. બાકીનું તમારું બધું એટલે શું? કંપની. ઓકે, સેક્શન ડી. સેક્શન ડી તમારો આવશે બેટા 18 માર્ક્સનો, સેમ. પણ હા, અહીંયા તમને આવશે 9 પ્રશ્ન, જેમાંથી તમે કેટલા લખવાના છે? 6 લખવાના રહેશે. ઓકે, 6 લખવાના રહેશે. નાઉ વી સ્ટાર્ટ. આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિનો મતલબ તો સમજી ચૂકેલા છે ભાઈ, કે ભાઈ આર્થિક એટલે નાણાકીય વળતર મેળવવાના હેતુથી, અને બિનઆર્થિક એટલે નાણાકીય વળતર મેળવવાના હેતુથી ન કરવામાં આવતી. રોડ ક્રોસ કોઈને કરાવી આપ્યો, તમે હમણાં ઉદાહરણ તરીકે હમણાં ઉનાળો ચાલી રહ્યો છે તો છાસનું વિતરણ મફત કરી નાખ્યું. એટલે દયા, લાગણી, પ્રેમ ભાવથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિનઆર્થિક પ્રવૃત્તિ, જેમાં કોઈ અપેક્ષા હોતી નથી. દેશ સેવા, પ્રેમ સેવા, સમાજ સેવા, માતા પોતાના બાળકનું ઉછેરે. ધંધા આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈ ચૂકેલા છે. સામાજિક જવાબદારીનો હેતુ હમણાં સેક્શન સીમાં જોયું કે સામાજિક જવાબદારીમાં નફાનો હેતુ, સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારીમાં સારી વસ્તુ આપવી જોઈએ, રોજગારી પૂરી પાડવી જોઈએ, બધા ધંધાના બધા કાયદાઓ ફોલો આપણે રીત રસમો અનુસરવી જોઈએ. આ સામાજિક જવાબદારીનો હેતુ છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે તો કે હા, સાચી વસ્તુ છે ને. વેપાર એટલે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. જ્યારે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક, સહાયક એટલે મદદરૂપ. આજે ધંધો કરો છે તો પેમેન્ટ આવશે કાં તો જશે. તો કેશ આપીશું તો કે ના, ચેક આપીશું અથવા ઓનલાઈન કરીશું. તો એ શું આવ્યું? બેન્કિંગ આવ્યું. વસ્તુ પહોંચાડવા માટે વાહન વ્યવહાર, વસ્તુ પહોંચાડવા માટે વાહન વ્યવહાર. પછી એ બીજા દેશમાં હોય કે આપણા દેશમાં હોય, પહોંચાડવા માટે ઉડતી તો નહીં જાય વસ્તુ. પછી સુરક્ષિત જાય. વચ્ચે ટ્રક પલટી બી ગયો, કે આગ બી લાગી ગઈ, કે પલટી બી ગયો, તો એ માલના પૈસા મળી. એના માટે શું લઈશું આપણે? વીમો લઈશું. બેન્કિંગ, વાહન વ્યવહાર, કેટલો માલ જોઈએ છે, કેટલો મોકલાવું, તે કેવી રીતે ખબર પડશે? સંદેશા વ્યવહાર એટલે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. પછી ઉદાહરણ તરીકે માલ તો પહોંચી ગયો છે પણ પેલો આયાત કરી લેવા માટે નહીં આવ્યો, તો ત્યાં સુધી શું એને ખુલ્લામાં મૂકીશું? તો ના, વખારમાં મૂકીશું, જે ભણી ચૂકેલા છો. પછી એજન્ટનો સહારો લઈએ છીએ, તો એજન્ટ જેને આપણે આડતિયા કહીએ છીએ, આડત એટલે એજન્ટની સેવા. એટલે વેપાર વાણિજ્યનો તમને બધાને ખબર છે. વાણિજ્ય પેલું કહેવાય છે કે બહુ વિસ્તૃત છે, જેમાં વેપારનો સમાવેશ થાય છે. ત્યારે વેપારમાં વાણિજ્યનો સમાવેશ નહીં થતો. ડોક્ટર, વ્યવસાય વ્યક્તિ આવશે. નીચે આપેલા ઉદાહરણો ધંધો, વ્યવસાય, રોજગારના વર્ગીકૃત કરો. તો બેટા આ શું આવશે? આ વ્યવસાય વ્યક્તિ છે. બેંક મેનેજર,
બેંક મેનેજર આ રોજગારમાં આવશે, વકીલ આ વ્યવસાયમાં આવશે, કરિયાણાનો વેપારી આ ધંધામાં આવશે, સરકારી કર્મચારી આ રોજગારમાં આવશે, ફળ વેચનાર આ ધંધામાં આવશે. બોલો ખબર પડી આટલું? તો તમે જોઈ શકો છો 3 માર્ક્સમાં પૂછાઈ જાય તો બેઠા 3 માર્ક્સ મળી જાય આપણને. ડોક્ટરને ફીસ મળશે, બેંક મેનેજરને સેલરી મળશે, વકીલને ફીસ મળશે, કરિયાણા વેપારીને નફો મળશે, સરકારી કર્મચારીને સેલરી મળશે, ફળ વેચનારને નફો મળશે. ખબર પડી આટલું? વેપાર વાણિજ્યનો તફાવત હમણાં હાલમાં જ જોયો, બરાબર છે. વ્યવસાયનો અર્થ આપ સમજાવી તેની જો વ્યવસાય એટલે શું? વ્યક્તિ પોતાની વિશિષ્ટ જ્ઞાન, આવડત, બુદ્ધિ, ચાતુર્ય દ્વારા સામાન્ય સેવા આપી બદલામાં ફી વસૂલ કરે તેને વ્યવસાય કહેવાય. વ્યવસાયમાં શું છે કે ભાઈ સેવાના બદલામાં ફી, સેવાનો પ્રાથમિક ઉદ્દેશ, વિશેષ જ્ઞાન, ચાતુર્ય, બરાબર છે. વ્યવસાય લક્ષી શિક્ષણ, બરાબર છે. આ બધું ઉત્પાદક સાથે કોઈ સંબંધ નથી, કારણ કે અહીં આપણે સેવા આપીએ છીએ, કોઈ ઉત્પાદન નથી કરતા. બસ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ધંધા જેવી. ફરક એટલો છે કે ધંધો કરવા માટે એજ્યુકેશન ના જોઈએ, વ્યવસાય કરવા માટે તમને કોઈ પર્ટિક્યુલર ફિલ્ડનું નોલેજ જોઈએ અને ડિગ્રી જોઈએ. ધંધો કરવા માટે કોઈ એજ્યુકેશન ના જોઈએ. ધંધો વ્યવસાય વચ્ચે ફરક જ આ છે કે ધંધો કરવા માટે એજ્યુકેશન ના જોઈએ, પણ વ્યવસાય વ્યક્તિ બનાવવા માટે જે તે ફિલ્ડની ડિગ્રી અને નોલેજ જોઈએ. અગર ડોક્ટર બનવું છે તો MBBS, MD, MS, વકીલ બનવું છે તો LLB, LLM આવી ડિગ્રી જોઈએ. ધંધો કરવા માટે તો કોઈ ડિગ્રી, ફળ વેચનાર બનાવવા માટે શું, કરિયાણા વેપારી બનાવવા માટે શું જોઈએ, પણ વકીલ વ્યવસાય બનાવવા માટે જોઈએ. પણ વકીલ વ્યવસાય વ્યક્તિ ક્યારે કહેવાય છે? જ્યારે એ વકીલ પોતાની ઓફિસ ઓપન કરે પર્સનલ, ડોક્ટર પોતાનું પર્સનલ ક્લિનિક ઓપન કરે, પણ એ વકીલ કાં તો એ ડોક્ટર છે, ડોક્ટર કોઈ હોસ્પિટલમાં જઈને કામ કરે, વકીલ કોઈ કોર્ટમાં જઈને જોબ કરે, તો એ જોબ જ કહેવાશે, એ વ્યવસાય નહીં કહેવાય. ચલો, એ વ્યક્તિ પાસે 10 લાખની કાર છે, ઓકે, જેને આપણે ડિટેલમાં જોવાના છે. તો તમે જોઈ શકો છો આવો એક કેસ સ્ટડી આપવામાં આવશે. કેસ સ્ટડી તમે એને સ્ટડી કરવાની. આ કેસ છે, ફટાફટ આપણે જોઈ લઈએ. 10 લાખની કાર છે, તેને 7 લાખનો વીમો ઉતરાવેલ છે એ વ્યક્તિની, ઓકે. બી વ્યક્તિ પાસે 6 લાખની કાર છે, તેને 4 લાખનો વીમો ઉતરાવેલ છે, ઓકે. સી વ્યક્તિ પાસે 12 લાખની કાર છે, તેને 12 લાખનો વીમો ઉતરાવેલ છે. હવે નીચેના આધાર પર પ્રશ્નો જવાબ આપીએ. એ વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામી, તો એની કે 10 લાખની કાર છે, વીમો કેટલો લીધો? 7 લાખનો, અને એની 10 લાખની કાર આખી ભૂક્કા બોલાઈ ગઈ, તો એ 7 લાખ મળી જશે. પછી બી વ્યક્તિ પાસે 6 લાખની કાર છે, તેને 4 લાખનો વીમો ઉતરાવેલ છે. બી વ્યક્તિની કાર આંશિક રૂપે નુકસાન પામે, 3 લાખનું નુકસાન થયું છે. અચ્છા, 3 લાખનું નુકસાન થયું છે. અગર 6 લાખનું નુકસાન થયું, તેને 4 લાખ રૂપિયા મળી જતા, પણ અહીંયા નુકસાન કેટલા રૂપિયા થયું? તો 6 લાખે એને કેટલા રૂપિયા મળતા? 4 લાખ મળતા. તો હવે 3 લાખનું નુકસાન થયું છે, તો કેટલા મળશે? તો બેટા 3 લાખ ગુણ્યા 4 લાખ ભાગ્યા 6 લાખ કરશો તો તમને તમારો આન્સર શું મળશે? તો તમારો આન્સર તમને મળશે 3 લાખ ગુણ્યા 4 લાખ ભાગ્યા 6 લાખ. મીંડા ગયા, બરાબર છે. શું આવ્યું તો ભાઈ? 3 12 એટલે 12 લાખ ભાગ્યા 6, 3 ચોક 12, 12 લાખ ભાગ્યા 6, તો 6 દુ તો કેટલા આવશે તમારો આન્સર? તો કે 2 લાખ રૂપિયા. ઇટ ઇઝ યોર આન્સર, બરાબર. તમારો આન્સર તમારો 2 લાખ રૂપિયા આવશે, બરાબર છે. લખ્યું છે ને? બે વ્યક્તિની કાર આંશિક રૂપે નુકસાન પામતા 3 લાખનું નુકસાન થાય તો વીમા કંપની તેને કેટલું વળતર ચૂકવશે? તો સિમ્પલ વસ્તુ છે કે બી વ્યક્તિ પાસે 6 લાખની કાર છે, તેને 4 લાખનો વીમો ઉતરાવેલ છે, તો 6 લાખનું નુકસાન થયું હોત તો 4 લાખ, પણ એ નુકસાન થયું છે 3 લાખ રૂપિયાનું. તો કંપની વાળા અગર 6 લાખનું નુકસાન થયું તો 4 લાખ આપતા, તો 3 લાખે કેટલા આપશે? તો કે અડધું આપશે ને. નુકસાન કેટલું છે? અડધું થયું છે, તો પછી વીમો 4 લાખનો લીધો છે તો અડધું થશે, એટલે કે 2 લાખ જ મળશે. સી વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામતી વીમા કંપની તેને કેટલું વળતર ચૂકવશે? 12 લાખની કાર, 12 લાખનો વીમો, 12 લાખનું નુકસાન થઈ ગયું છે, તો 12 લાખ પૂરા મળી જશે. અહીંયા એકચ્યુઅલી આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર ના પડી જોઈએ. ખરેખર કેમ કહું? 6 લાખની કાર છે, 4 લાખનો વીમો છે, બરાબર છે. નુકસાન કેટલું થયું? 3 લાખ. એટલે જે કાર હતી ને એનું અડધું નુકસાન થયું, તો વીમો જેટલો લીધો છે એનો અડધો જ વીમો મળશે. તો એ કારને આખું લીધું હોત, 6 લાખની કારનો, તો એ 6 લાખનો વીમો લીધો હોત તો તને આટલા રૂપિયા મળી જતા જેટલા રૂપિયા નુકસાન થયું છે.
ખબર પડી કે ના પડી? હા, બરાબર છે. પણ અહીંયા તો વીમો લીધો છે 4 લાખનો. સમજ પડી કે ના પડી? એટલે આ પ્રમાણેનું આપણું જોવા મળે છે. ચલો હવે આગળ વધીશું આપણે. વાંચો બેટા 1 મિનિટ ફટાફટ જલ્દી. 1 મિનિટ આપણે જરા માઇક અમુક વાર યસ નાઉ આઈ કેન હિયર. ચલો ચલો આપણે આગળ વધીશું. વિશિષ્ટ વખાર બેટા, વિશિષ્ટ વખાર એટલે એવી વખાર કે જેમાં આપણે કોઈ વસ્તુ એવી મૂકીએ છીએ જે વસ્તુ બહુ જોખમી હોય અથવા એને બહુ અલગથી સેવા આપવી પડે, બહુ ધ્યાન આપવું પડે. ધારો કે ફટાકડા, પછી પેટ્રોલ છે, ગેસ છે, તો આ બધી વસ્તુ માટે વિશેષ વખારો. ધારો કે ફટાકડા માટે અલગથી વખાર રાખવામાં આવે, કારણ કે જરા બી તણકો બી ગયો તો પતી જશે. પછી પેટ્રોલિયમ છે, બરાબર છે, ગેસ છે. પછી નાશવંત વસ્તુ એટલે કે શાકભાજી છે કે ફળફળાદી વસ્તુ છે, ડેરીની વસ્તુઓ છે, તેના માટે આપણે કોલ્ડ સ્ટોરેજ રાખીએ છીએ. તો કોલ્ડ સ્ટોરેજ એ વિશેષ વખારનું એક ઉદાહરણ છે. યાદ રાખજો, વિશેષ વખારનું કોઈ પર્ટિક્યુલર ઉપર લખેલું કે આ વિશેષ વખાર છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હા, તમે એ વસ્તુનો વીમો લઈ શકો છો જે વસ્તુ તમારી પોતાની માલિકીની છે. સ્વાભાવિક છે, તમારી પોતાની માલિકીની છે એટલે તમારા એના સાથે શું જોડાયેલું છે? આર્થિક હિત. મારા મકાનનો વીમો લઈ શકું, મારા ગાડીનો વીમો લઈ શકું, મારો પોતાનો વીમો લઈ શકું, મારા ખેતરનો વીમો લઈ શકું, મારા ગાડીનો વીમો લઈ શકું, પણ બાજુવાળા ગાડીનો વીમો ના લઈ શકું, બાજુવાળાના મકાનનો વીમો ના લઈ શકું, મારા ભાઈબંધનો વીમો ના લઈ શકું, મારું બાજુના દુકાનનો વીમો ના લઈ શકું. જે વસ્તુ તમારી પોતાની માલિકીની છે, જેનું નુકસાન થતા એ તમારું જ નુકસાન છે, કારણ કે તમારા જ પૈસાની હતી. તો જે વસ્તુ સાથે તમારું આર્થિક સંકળાયેલું છે એનો વીમો લઈ શકો છો. મકાન માલિક પોતાનો મકાનનો વીમો લઈ શકે છે, પણ એ મકાનમાં તો ભાડુઆત એ મકાનનો વીમો નહીં લઈ શકતો, કારણ કે એનું છે નહીં, એનું આર્થિક હિત સંકળાયેલું નથી. વખારના કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે, સાચી વસ્તુ છે ને? આપણે પેલું ફટાકડાનું ઉદાહરણ લઈ લો. ફટાકડાનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કે મે જૂનમાં થાય, પણ ફોડાય છે ક્યાં? તો કે નવેમ્બર મહિનામાં, એટલે કે દિવાળીના દિવસે. તો આવું જરૂરી થોડી કે નવેમ્બરના મહિનામાં જ બનશે. એ તો બનીને મે જૂન એપ્રિલમાં તૈયાર થઈ જાય છે. તો ત્યાં સુધી આપણે જે મૂકશું એને શું કહેવાય? વખાર. તો હમણાં તો ફોડશો તો નહીં મજા આવે, જે વખતે બને છે એ વખતે તો મજા નહીં આવે, અને જે વખતે મજા આવશે એ ટાઈમે તાત્કાલિક બની શકે એમ નથી. તો ત્યાં સુધી જે વખાર મૂકે છે એ સમય તૃષ્ટિગુણનું સર્જન કરે છે. વખારના કારણે સમય બદલાય છે, અને સમય જ્યારે બદલાય છે ત્યારે એ લોકો પસંદ કરે છે વસ્તુ વાપરવાની, જ્યારે એનો સમય આવે છે. આ સમય જે સમય બને છે એ સમય લોકો પસંદ નહીં કરતા, પણ જે સમય પસંદ કરે છે એ તમે તાત્કાલિક બનાવી શક્ય નથી. એટલા માટે વખારમાં મૂકીએ છે, અને વખારના મૂકીને જે તે સમય કાઢવામાં આવે છે જ્યારે એનો વાપરવાનો સમય આવે છે. નુકસાન વર્તનનો સિદ્ધાંત જે આપણામાં હાલમાં જોયું, કેટલા રૂપિયા નુકસાન હોય, પછી એ પ્રમાણેનું પરપ્રોશનેટ કાઢવામાં આવે કે આટલા રૂપિયાની વસ્તુ છે તો આટલા રૂપિયાનો વીમો લીધો તો નુકસાન કેટલું છે, વગેરે વગેરે. વીમો જોખમ દૂર નહીં કરતો, પરંતુ આર્થિક જોખમથી પેદા થતા આર્થિક નુકસાન વળતર. હા, આજે અગર કોઈ આગનો વીમો લીધો તો બેટા આગ નહીં લાગે એવું નથી. આગ તો લાગવાની હશે તો લાગશે, લાગવાની હશે તો લાગશે, પણ એ આગ લાગવાથી તમને જે પૈસા નુકસાન થયું છે ને એના પૈસાનું વળતર તમને મળશે. અગર કાશ એવું હોત કે આગનો વીમો લીધો તો આગ ના લાગે, એવું નથી બેટા. આગનો વીમો લીધો છે તો આગ તો લાગવાની હશે તો લાગશે જ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે જ્યારે વીમો લેનાર અને વીમો આપનાર વચ્ચે કરાર બરાબર થવો જોઈએ. વીમો લેનાર અને આપનાર વચ્ચે જો કોઈ પ્રકારનું ખોટી વસ્તુ થઈ તો એ નહીં ચલાવી લેવામાં આવે. વ્યવહારોની સલામતીની સૂચના. જો વ્યવહારોની સલામતી સૂચનામાં કહેવા માંગે છે કે આપણે જ્યારે ઓનલાઈન કઈ વસ્તુ મંગાવીએ છીએ તો આપણું પોતાનું નામ, સરનામું, પિનકોડ, આ બધી વસ્તુ પ્રોપર લખવી જોઈએ, અને ઇન્ટરનેટ પર કોઈ પણ માહિતી નાખતા થોડું ચેતવું જોઈએ. હેકિંગ જેવી વસ્તુ બી થાય છે, તો પિનકોડ વારંવાર બદલવો જોઈએ. તો આ બધી વસ્તુ આના અંદર કહેવા માંગે છે કે આપણે પોતાના ઓનલાઈન વ્યવહારો કેવી રીતે સલામત અને સુરક્ષિત રાખી શકીએ છીએ, જે 3 પોઈન્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે. સંપૂર્ણ ભરોસામાં હજુ કહી દઉં છું, જ્યારે આપણે વીમો લેનાર તરીકે આપણે અને વીમો આપનાર એટલે કે કંપની, આ બંને વચ્ચે કોઈ માહિતી છુપાવી ના જોઈએ, જાણી જોઈને ઢાંકવી ના જોઈએ, હાઈડ ના કરવી જોઈએ, જે છે એ કહેવી જોઈએ. વીમો જોખમ દૂર નહીં કરતો, ખબર પડી ગઈ હશે વીમાથી કોઈ જોખમ દૂર નહીં થતું બેટા, પણ જોખમ આવવાનું હશે તો એ આવશે, પણ એ આવવાથી તમને જે આર્થિક નુકસાન થયું છે એની ભરપાઈ વીમા કંપની તમને કરી આપશે. માહિતી સંચારની પ્રક્રિયાના ઉદાહરણ સહિત બધાને ખબર છે, સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલો, સંદેશો સ્વીકારો, સંદેશાનું અર્થઘટન, સંદેશાનું પ્રત્યુત્તર, કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર, લેન, કેન, મેન, વેન, લોકલ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક, પછી એના અંદર એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન, એવી ખબર છે. ડિજિટલ કેસ એટલે જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. ભૌતિક એટલે મારા ખિસ્સામાં 10 રૂપિયાની નોટ છે ને એ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે,
પણ આ 10ની નોટ મારા યુપીઆઈના પેમેન્ટમાં પડેલી છે તો એ ડિજિટલ કેશ છે, બરાબર છે. એનું કોઈ સ્વરૂપ નથી, એનું કોઈ કદ નથી, એનું કોઈ પર્ટિક્યુલર અસ્તિત્વ નથી. હા, પણ ડિજિટલ અસ્તિત્વ છે જે સાયબર સ્પેસમાં અસ્તિત્વ ધરાવે છે. ઓકે. ઈ કોમર્સ, જો ઈ કોમર્સ ના સફળ અમલીકરણ માટે જરૂરી સાધન તો એક વસ્તુ કહો, ઈ કોમર્સ નો મતલબ શું થાય? જો આજે તમે દુકાનમાં ફિઝિકલી માર્કેટમાં જાઓ છો તો એ કોમર્સ છે જેમાં તમે ખરીદો છો પેલો વેચે છે. પણ આજ ઘરે બેઠા બેઠા એમેઝોનની એપ પર, ફ્લિપકાર્ટની એપ પર તમે ખરીદ્યું તો પેલો વેચે છે ને તમે ખરીદો છો, પણ આ ઓનલાઈન થઈ રહ્યો છે જેને ઈ કોમર્સ બોલાય. એટલે માર્કેટમાં જાઓ છો એ કોમર્સ, પણ આ વસ્તુ તમે ઘરે બેઠા બેઠા કરો છો એને કહેવાય ઈ કોમર્સ. જેના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો કે વેબસાઇટ કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ પર જઈને જ ખરીદે છો ને તમે. પછી ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોન, પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ઓપ્શન્સ છે. ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો: અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતીની પ્રાપ્તિ, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. આ લખ્યું છે ને ધોરણ 11 ગુજરાતી માધ્યમના વાણિજ્ય વ્યવસાય સંચાલન વિષયના 500 પુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક ભંડાર પાસે ખરીદવા છે તે અંગેની માહિતી સંચાર. ટૂંકમાં આપણે હમણાં પેલું જે જોયું ને સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલો, સંદેશો સ્વીકારો, સંદેશાનું અર્થઘટન, સંદેશાનું પ્રત્યુત્તર, એને આપણે એવી રીતે બતાવવાનું છે કે આ ઉદાહરણ તરીકે તમે ચોપડીમાં જોશો તો રાજકોટ વાળું કંઈક સમથિંગ વડોદરા રાજકોટ વાળું ઉદાહરણ આપેલું છે. તમે એ ઉદાહરણને હટાવીને તમે આ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે કે તમે કોઈ પુસ્તકોની ઓર્ડર્સ આપી રહ્યા છો. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક સંસ્થાઓ નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. આજે ઇન્ટરનેટની માલિકી એકચ્યુઅલમાં કોઈની નથી. આજે જીઓ, એરટેલ ઇન્ટરનેટના માલિક નથી, પણ એ વ્યવસ્થાપનનું કાર્ય તમારા સુધી પહોંચાડે છે. આજે આપણે લેન જોયું, લેન, કેન, મેન, વેન. લેન એટલે શું? તમારા ઘરે જે પેલું વાઈફાઈ હશે ને, પેલું રાઉટર તો બધા જોયું હશે. તો જે રાઉટર વાઈફાઈ છે લેન કહેવાય, જે તમારા ઘર સુધી સીમિત છે. કેન એટલે શું? કે આખી યુનિવર્સિટી, આખી સ્કૂલમાં, જે આખા કેમ્પસમાં, આખી સ્કૂલ અથવા યુનિવર્સિટીના કેમ્પસમાં નેટ ફરતું હોય. મેન એટલે આખા શહેરમાં હોય. અને વેર એટલે આખા દેશ અથવા વિશ્વમાં, જેમાં એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેની વાત કરી છે. સરકારી કંપની વ્યાખ્યા આપી તેની, જો સરકારી કંપનીને જ્યારે કોઈ કંપનીની ભરપાઈ થયેલી મૂડી 51% કે તેથી વધુ કેન્દ્ર સરકારની હોય અથવા રાજ્ય સરકારની અથવા 1થી વધુ રાજ્ય સરકારની હોય. મતલબ સરકારી કંપની કોને કહેવાય? કે જે કંપનીમાં 51% કે તેથી વધુ પૈસા સરકારના લાગેલા હોય. તેની લાક્ષણિકતા આપણે ડિટેલમાં મેરેથોનમાં જોઈશું. ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર કોણ? તો કે સરકાર દ્વારા ચલાવવામાં આવે. ખાનગી ક્ષેત્ર કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિઓ દ્વારા. આનો હેતુ નફાનો હોય છે, આનો હેતુ લોક કલ્યાણનો હોય છે. આ નફાખોરી કરતા જોવા મળે છે, આ નફાખોરી કરતા જોવા મળતા નથી. ખાનગી ક્ષેત્રના સ્વરૂપો કયા? વ્યક્તિ માલિકી, ભાગીદારી પેઢી, એચયુએફ, સહકારી મંડળી, કંપની. જાહેર ક્ષેત્રના સ્વરૂપ કયા? ખાતાકીય સંચાલન, જાહેર નિગમ, સરકારી કંપની. વૈશ્વિક સાહસ, વૈશ્વિક સાહસ એટલે એવું સાહસ જે પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાષ્ટ્ર સીમાની બહાર ફેલાવે છે. એક કરતા વધુ દેશોમાં એ ધંધો કરે છે. એનું પૈસાનું સામ્રાજ્ય બહુ જ મોટું હોય છે, બરાબર છે. જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા. જો જાહેર સાહસ પહેલા બધાને ખબર છે કે 1950 થી લઈને 1991 સુધી સરકારે કોને ઇમ્પોર્ટન્સ આપ્યું હતું? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ તો ખબર જ હશે કે જેમાં સરકારે જાહેર ક્ષેત્રને બધો ઇમ્પોર્ટન્સ આપ્યું કે તમે કામ કરો. પણ જાહેર ક્ષેત્ર બરાબર કામ ન કરતા પછી 1991માં સુધારા થયા, જેમાં સરકારે પ્રાઇવેટ લોકોને ઇમ્પોર્ટન્સ આપીને 3 સુધારા કર્યા: LPG, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. એટલે જાહેર ક્ષેત્ર પહેલા હીરો હતું સરકારની નજરમાં આ 40 વર્ષ દરમિયાન, બરાબર છે. 1950 40 વર્ષમાં જેવું અપેક્ષા હતી સરકારની એવું કામ ના કર્યું, જેના કારણે. અને આનું ડિટેલમાં જાણવું છે તો એના માટે મેરેથોનમાં જોડાવવું પડશે તમને. ખાતાકીય સંચાલન એટલે શું? હમણાં જ આવી ગયું પાછું કે ભાઈ 2 માર્કમાં બી આવી ગયું હતું કે જ્યારે સરકાર પોતાના કામકાજ એક ખાતા દ્વારા સંભાળે છે, જેમાં સરકાર જ સંચાલન કરે છે. આવી ગયું આ જાહેર નિગમ. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી. છૂટક વેપારી પોતાના પાસે બહુ નાના જથ્થામાં માલ રાખે છે. જથ્થાબંધ વેપારી દરેક વસ્તુ રાખે છે, બી મોટા ક્વોન્ટિટીમાં રાખે છે. છૂટક વેપારી એવો વેપારી છે કે જે જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદે છે અથવા ઉત્પાદક પાસેથી ખરીદે છે, ગ્રાહકને વેચે છે. અને જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જ ખરીદે છે, બીજો કોઈ ઓપ્શન નથી. અને છૂટક વેપારીને વેચે છે છૂટક માલ. શોપિંગ મોલ કે જેમાં આપણે ઘણા બધા સોર્સિસ વસ્તુઓના જોવા મળે છે, વિવિધ ધરતી વસ્તુઓ, કપડાથી લઈને ખાણીપીણીથી લઈને મોજ શોખની વસ્તુથી લઈને ઘણી બધી વસ્તુ. સુપર માર્કેટ,
બહુ મોટું સુપર માર્કેટ ઇઝ લાઈક એક જગ્યા પર છે, જે જગ્યા પર ઘણી બધી દુકાનો છે, થેલાઓ લાગેલા છે, કોઈ પણ વસ્તુ શાકભાજી જોઈ લો, કપડાનું જોઈ લો. સ્વયં સંચાલિત વેચાણ યંત્ર એટલે બધાને ખબર છે. સ્વયં સંચાલિત વેચાણ યંત્ર એટલે એવું યંત્ર કે જેમાં આપણે જે વસ્તુ પહેલેથી ગોઠવાયેલી છે એ વસ્તુ જોઈતી હોય તો એના માટે સિક્કા નાખવાના, એ વસ્તુ બહાર આવશે. બરાબર છે? જે આપણે વેન્ડિંગ મશીન બી કહીએ છીએ, વેન્ડિંગ મશીન. ડીમાર્ટ બધી જ શાખામાં દરેક વસ્તુની કિંમત બજાર કિંમત કરતાં નીચે આપે છે. હા, ખાતાની દુકાનો જેને આપણે કહેવાય. અમદાવાદ વિસ્તારમાં આવેલા કિરાણા સ્ટોર્સના માલિકો બાલાજી વેફર્સનો પોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપે છે. આથી જથ્થાબંધ વેપારી તેની જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે. આ વિધાન તમે વેપારીના સંબંધો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અમદાવાદ વિસ્તારમાં આવેલા કિરાણ, તો આ છૂટક વેપારી થયો. બાલાજી વેફર ઉત્પાદક થયો. તો આ બંને વચ્ચેનો તફાત તમે બતાવવાનો, જે પ્રશ્ન આવી ચૂકેલો. આ કેસ સ્ટડી બોલાય બેટા, આને કેસ સ્ટડી કહેવાય. કે કિરાણા સ્ટોર વાળો સ્વાભાવિક છે, એ શું કોણ હશે? તો એ શું હશે? કે છૂટક વેપારી હશે. ના માલિકો બાલાજી વેફર્સનો પોતાની જરૂરિયાત મુજબનો ઓર્ડર આપે છે, આથી જથ્થાબંધ વેપારીઓની જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે. સીધી વસ્તુ છે. ઓકે. વિશિષ્ટ પ્રખ્યાત ધરાવતી ફ્રેન્ચાઇઝી લઈ લીધી તમે, બરાબર છે, કારણ કે તમે પોતાની વસ્તુનું વેચાણ વધારવા માંગો છો, બરાબર છે. તો હવે એ વસ્તુ તમે ફ્રેન્ચાઇઝી લેશો. ધંધા કે કામ સામાજિક જવાબદારી નિભાવી પ્રતિષ્ઠા વધારો કરે છે. હમણાં સેક્શન સીમાં જ આપણે જો તો આપણે વારંવાર રિપીટ નથી કરતા. ધંધાની ગ્રાહકો પ્રત્યેની કોઈ પણ 3 સામાજિક જવાબદારી, એમ તો 4 પૈકી 5 છે, તો મને આમાં ગોખવાની જરૂર નથી. ગ્રાહકો પ્રત્યે આપણી જવાબદારી શું? પહેલા તો ગ્રાહકો પ્રત્યે આપણી જવાબદારી એ છે કે વાજબી ભાવ વસ્તુ, આપણે એને યોગ્ય ગુણવત્તાની વસ્તુ આપવી, વાજબી કિંમતે પ્રોવાઈડ કરવી, બજારમાં કૃત્રિમ અછત ઊભી ન કરે, એટલે પુરવઠાનું સાતત્ય જાળવી રાખવું, ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન કરવી. તો આ બધી આપણી જવાબદારી છે, જે ગ્રાહક પ્રત્યે બને છે. કર્મચારી પ્રત્યે તો બધાને ખબર છે, કચવાટ દૂર કરે છે. કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારી એકમાંથી કચવાટ એટલે જે સંઘર્ષ, જે ઝઘડા થતા હોય, કર્મચારીને સારી સેલરી આપો, સમાધાનકારી વલણ દાખવો, સમયસર વેતન, યોગ્ય વેતન, એના કર્મચારી સંગઠનને માન્યતા આપો, અન્ય સુખ સુવિધાઓ પૂરી પાડો, યોગ્ય વાતાવરણ, ટેન્શન વાળું નહીં, પ્રેશર વાળું વાતાવરણ નહીં. ધંધા કે કામે પર્યાવરણ સંદર્ભે કયા ક્ષેત્રે ફરજ બજાવવી જોઈએ? હા, જો જળ સંપત્તિની જાળવણી કરવી જોઈએ, જમીન અને જંગલની જાળવણી કરવી જોઈએ, બરાબર છે. તો આ આપણી જવાબદારી આવે છે. જળની, જમીનની, જંગલની જાળવણી, જમીન અને જંગલની જાળવણી કરવી જોઈએ, જળ સંપત્તિની જાળવણી કરવી જોઈએ, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. આ બધું આપણી જવાબદારીમાં આવે છે. નીતિમત્તા કાયદા, કાયદામાં ફરજિયાતપણું આવેલું છે. નીતિમત્તા સ્વૈચ્છિક રીતે થાય. સેક્શન ઈ તમારો આવશે, સેક્શન ઈ, સેક્શન ઈ તમારો આવશે 20 માર્ક્સ નો, બરાબર છે સર? 20 માર્ક્સ તો કે હા, 4 પ્રશ્ન લખવાના, પણ આવશે તમારા 6, જેમાંથી તમે લખવાના છે 4 લખવાના છે. જે આપણે હમણાં ફક્ત આપણે જોઈ લેવાના છે. બેંકના કાર્યો, બેંકના ખાતાના પ્રકારો, બેંક શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો, તો એમની ડિટેલ્સ આપવાની છે. બેંક ખાતાના પ્રકારો, ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદ્દતનું ખાતું, બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો બી એક્સપ્લેન કરવાના છે. ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી તો બધાને ખબર છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે પરસ્પર એક સંબંધ થાય છે, જેમાં નફો વહેંચી લેવા માટે સંમત થઈ જાય છે બધા. એની પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ થાય છે ભાગીદારી પેઢીની મર્યાદામાં? સર ડિટેલમાં હજુ કહું છું, ડિટેલમાં મેરેથોનમાં જવાનું છે, તો કીપ કામ, બરાબર છે, જોડાનું ભૂલતા નહીં. વ્યક્તિ માલિકીના ફાયદા અને મર્યાદા. વ્યક્તિ માલિકી એટલે એવો વ્યક્તિ કે જે એક વ્યક્તિ ધંધો કરે છે, જે માલિકી, સંચાલન, અંકુશ બધું જ એ જ કરે છે. કાચો માલ લાવે છે, બનાવે છે, વેચે છે, પૈસા બી લે છે, ઉઘરાણી બી કરે છે, હિસાબ બી રાખે છે પૈસાનું. વારસાગત ધંધો છે. સમગ્ર વિશ્વમાં વેપાર ધંધાના ઘણા સ્વરૂપ અસ્તિત્વમાં છે, તેમાંથી સૌથી સરળ પ્રાચીન પ્રથા કહેતો કે વ્યક્તિક માલિકી. સૌથી જૂનું આ જ છે, વ્યક્તિક માલિકી. પછી ધીરે ધીરે 2 વ્યક્તિ ભેગા થઈને ભાગીદારી પેઢી આવી, પછી કંપની આવી. ભાગીદારી કરાર, જ્યારે 2 ભાગીદારો કે 4 કે 5 વોટેવર જેટલા ભાગીદારો છે, એક કોન્ટ્રાક્ટ કરે છે, તો કઈ કઈ વિગતો નોંધે છે. સહકારી મંડી સેવાનો મુખ્ય હેતુ ધરાવે છે, અને સહકારી મંડી એકબીજાને મદદ કરે છે. 10 લોકો તો મિનિમમ જોઈએ જ જોઈએ. કંપની એ સૌથી મોટું સ્વરૂપ છે, એ તમને બધાને જ ખબર છે. કંપનીના ફાયદા મર્યાદા જોવાના. સહકારી મંડી કંપની અને ખાનગી કંપની, જાહેર કંપની વચ્ચેનો તફાત. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ.
આવેદનપત્ર, નિયમપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલન નિવેદન ફોલો. શ્રી રામેશ્વર કે જેઓ કેપી સોફ્ટવેર કંપનીના ફાઇનાન્સ મેનેજર છે તેમનું માનવું છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરત માટે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. તમે તેને સમજ છો? હા, કારણ કે લાંબા ગાળાની મૂડી માટે ઇક્વિટી શેર જ બહાર પાડવો કરે. કારણ કે ઇક્વિટી શેરના નાણાં આપણે વિસર્જન સુધી પાછા આપવામાં આવતા નથી. એટલે આપણે સમજ છે અને પછી ઇક્વિટી શેરનો અર્થ અને લાક્ષણિકતા સમજાવવાની છે. આ કેસ સ્ટડી થઈ ગઈ. મૂડીની જરૂરતને નક્કી કરતા પરિબળો શું છે? તો કે ધંધાની સ્થાપના માટે, ધંધાની સ્થિર મિલકતો ખરીદવા માટે, ધંધાનું વિસ્તરણ કરવા માટે, ધંધાની જાળવણી કરવા માટે, ધંધાના ટૂંકા ગાળાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે એ જરૂર પડે છે. મૂડીની જરૂરિયાત ક્યાં ક્યાં પડે છે? શેર એટલે ઇક્વિટી શેર, જેની ઇક્વિટી શેરની લાક્ષણિકતા કે આ વિસર્જન સમય એટલે કંપનીનું ડિવિડન્ડની હોય. જો ઇક્વિટી શેર એટલે એવો છે કે જેમાં કંપની ડિવિડન્ડ અને વિસર્જન સમય મૂડી પર સૌથી છેલ્લે આપે છે. ડિવિડન્ડ બી છેલ્લે મળે છે અને વિસર્જન સમય મૂડી બી છેલ્લે મળે છે. બી વધે તો. નાણાકીય સંસ્થાના કાર્યો કે શું કામ કરે છે? કોઈ પણ નાણાકીય સંસ્થા એટલે મોટાભાગે જે મોટી કંપનીઓને મોટા પ્રમાણમાં નાણાં આપે છે, લોન આપે છે. નફાનું પુનરોકાણ તો આપણે હમણાં જ જોયું કે જે કંપની બધો જ નફો ડિવિડન્ડ તરીકે આપવાને બદલે કેટલોક ભાગ અનામત સ્વરૂપે કાઢી મૂકે છે, જેને પછી કંપની ધંધામાં પાછું યુઝ કરે છે, જેને પુનરોકાણ કહેવાય. એના ફાયદા મર્યાદા. પ્રેફરન્સ શેરને પ્રેફરન્સ એટલા માટે કહેવાય છે, પ્રેફરન્સ એટલે જેમાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અને વિસર્જન વખતે બી પ્રથમ હક હોય. એટલે શેરમાં પ્રથમ હક. ઓવરઓલ વાત કરીએ ઓવરઓલ તો ડિબેન્ચરને પહેલા નાણાં મળે છે, કારણ કે ડિબેન્ચર કંપનીનું દેવું છે. ખબર પડી? અને પછી પ્રેફરન્સ શેરને મળે છે. જાહેર થાપણો ટૂંકા ગાળા માટે આપણે લઈએ છીએ 6 થી 36 મહિના સુધી. કોના પાસેથી? તો કે જાહેર જનતા પાસેથી. માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. માલિકીના ભંડોળ જે માલિકના પોતાના જ પૈસા છે અને ઉછીના ભંડોળો જે જનતા પાસે ઉછીના સ્વરૂપમાં લેવામાં આવે છે, જેમાં માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, નફાનું પુનરોકાણ અને ઉછીના ભંડોળમાં ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થા દ્વારા લોન. તો આ આપણે થેન્ક યુ સો મચ. આજનો વિડીયો આપણે અહીંયા જ પતાવીએ છીએ. પણ બેટા દીકરાઓ બધા ધ્યાનથી સાંભળજો. સેક્શન સી, ડી અને ઈ આ ક્વેશ્ચન્સ આપણે ડિટેલમાં મેરેથોનમાં જવાના છે. આ ઘણી વાર કહું છું, તો જોડાનું ભૂલતા બિલકુલ નહીં. તો બેટા મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.